હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માંગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હા, મૌલિકભાઈ બોલો છો? હા, બોલો. કોણ? હવે યુટ્યુબમાં તમારે વિડીયો જોયા છે, હા હા તો આપણે ઓલા શીતલબેન નું તમે કરાવ્યું કે નહીં? હા હા તો રાજકોટમાંથી એ રીતના મારા ભાઈનું કરવાનું છે, તો થઈ શકશે? થઈ તો જાય, પણ એટલે કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર છે 39 જેવું છે, હા હા ને ખેતીવાડી કામ કરે છે. ખેતીવાડી કામ કરે છે? હા. ક્યાં કરે છે? આપણે ભાવનગર જિલ્લો, વાવડી ગામ. વાવડી ગામ. બરાબર બરાબર. અને કેટલી ઉંમર છે? 39. 39 ઉંમર છે. અને પેલા કે મેરેજ બેરેજ થયેલા છે ભાઈના? ના 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 ના, બાકી છે પહેલેથી. પહેલેથી જ બાકી છે. હા. ઉંમર કેટલી છે? 39. 39 છે. અને કોઈ એવું કોન્ટેક્ટ તો નથી ને કે કોઈ કઈ કરતા નથી ને કે જે ખરાબ વસ્તુ થતું હોય એવું બધું? નહીં, કોઈ વસ્તુ નહીં. ભાઈને કોઈ વ્યસન નથી, કાંઈ વસ્તુ નહીં. બરાબર. કઈ જગ્યાથી વાત કરો છો? ભાવનગર. ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગર, ઘોઘા તાલુકો, વાવડી ગામ. બરાબર બરાબર. તો અને તમારે શું થાય છે? આ તમારા ભાઈ થાય છે? હા, મારો ભાઈ થાય. એટલે તમે કેટલા ભાઈઓ છો તમે ટોટલ? અમે 3 ભાઈઓ છીએ. 2 ભાઈના મેરેજ થઈ ગયા છે, આ ભાઈ બાકી છે એક. બરાબર બરાબર. એટલે તમે 2 ભાઈઓ છો, 3 ભાઈઓ છો, બરાબર? હા 3 માંથી એક બાકી છે, મેરેજ બાકી છે, બરાબર? હા. પેલા કે એવું કઈ હતું નહીં ને જેના કારણે લગ્ન ના થયા હોય એવું કઈ? ના ના, એવું કોઈ વસ્તુ નતું. પણ એમ એવું છે, અમે બ્રાહ્મણ છીએ, પરિવાર બ્રાહ્મણ. હવે બધાને ચોઈસ ઉપર થતી જાય છે કે ભાઈ નોકરી હોય સરકારી અને સારો ધંધો હોય એવું કઈક હોય તો એવું થાય. હવે આપણી પાસે એવું કઈ છે નહીં. આપણે આમ છે સારું જ તે. હું નોકરી કરું છું ગવર્મેન્ટમાં, અને મારા 2 ભાઈઓ છે એ ખેતી કરે છે. એટલે આમ છે સારું તે, પણ હવે શું છે કે દીકરીઓ કઈ ખેતીવાડી કરવી નથી કોઈને, અને એવું છે. અને જે આપડા ભાઈ પાસે છોકરી આવશે એને ઘરકામ જ કરાવવાનું છે, ખેતીવાડી કઈ કરવાની છે નહીં. 10 વીઘા જમીન છે પણ. બરાબર બરાબર. તો ભાઈ શું કામ કરે છે? ખેતીવાડી કરે છે. શું નામ છે ભાઈનું? વિજયભાઈ ધાંધલિયા. ગાંધલિયા વિજયભાઈ. એટલે વિજયભાઈ ના અર્જન્ટમાં લગ્ન કરવાના છે કે જો ચાલશે થોડી રાહ જશે તો? અર્જન્ટમાં કરવાના છે. બરાબર બરાબર. કોઈ બી છોકરી ચાલશે કે છોકરીમાં કોઈ ઉંમર જોઈએ છે? ના, કોઈ બી સારી એટલે ઉંમર એટલે ભાઈની અડધે પડતો હોય હાલે અંદાજે. એટલે જો ભાઈની ઉંમર કેટલી કીધી? 43? 39 કીધી એટલે 35 છે, 36, 37. બરાબર બરાબર. 35 આસપાસ ચાલે. હા. જો અમે 35 આસપાસ જોઈએ. તો શું નામ તમારું? મારું નામ મનીષભાઈ ધાંધલિયા. તો આ મનીષભાઈ ના ભાઈ નું નામ શું છે? દિનેશભાઈ? વિજયભાઈ ધાંધલિયા. વિજયભાઈ. તો આ વિજયભાઈ ને મેરેજ કરવાના છે. અગર કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય અને એમને જો મેરેજ કરવા હોય તો આ નંબર પર કોલ કરવો, 9313533149. અગર મારા નંબર પર ફોન લગાવશો એટલે હું તમારું નામ શું છે? મનીષભાઈ. જો મનીષભાઈ જોડે તમારી વાત કરાય અને એમના ભાઈ જોડે એકવાર રૂબરૂ મુલાકાત કરીને આપણે એ દિવસે જ ફેસલો કરાવી દઈશું તમારા લગ્નનો, બરાબર? હવે ભાઈ મનીષભાઈ, હવે તમારું પરિચય આપો ને કે તમે આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છો તો. એટલે મારો પરિચય આપો કે મારા ભાઈ નો આપો? તમારો આપવો પડશે ને પેલો, પછી તમારા ભાઈ નો આપવાનો ને. મારું નામ મનીષભાઈ ગણેશભાઈ ધાંધલિયા. હું ગવર્મેન્ટ જીવી માં જોબ કરું છું. એવું. અને મારું ગામ છે વાવડી, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હા, બરાબર બરાબર. હવે એક બીજું કે તમે આ વિડીયો જે રેકોર્ડિંગ વાળા મુકાઈ રહ્યા છો એ શું કારણથી મુકાઈ રહ્યા છો? હા, ભાઈના ઝડપથી મેરેજ થઈ જાય એના માટે. બરાબર બરાબર. ભાઈના વિશે થોડો 2-3 સારી લાઈન બોલો જેથી અમને ખબર પડે કે તમારા ભાઈના નેચર કેવું છે. ભાઈનું નેચર એકદમ સરળ છે. કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને મહેનતુ છે.
મહિને એ 20,000 જેટલો કમાઈ લે છે. ખેતીવાડી કરે છે અને માલ ઢોર રાખે છે. કમાઈ સારું છે અને ભાઈનું કામકાજ સારું છે. શાંત સ્વભાવનો છે. કોઈ પણ દીકરી આવશે તો એના કોઈ દુઃખી નહીં થાય. એવું છે. ને કેટલી કઈ સમાજ ચાલશે તમારા માટે? કોઈ પણ સમાજ હાલશે આપણે તમારે. બરાબર. અને બીજી વસ્તુ એ કહું છું, તો તમે તમારા ભાઈ વિશે બીજી કોઈ લાઈન તમે કહી શકો જે અત્યારે તમે વેદના જે થતી હોય તમને? ના, મારે તો એવું વિચાર છે કે ઝડપથી મારા ભાઈનો મેરેજ થઈ જાય, વ્યવસ્થિત છોકરી હોય અને એનું ઘર સંભાળી લે એટલે સારું આપણે. બરાબર. તો કઈ વાંધો નહીં. જો આપણે છોકરી શોધવા માટે થઈને આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. ભાઈનું નામ શું છે પેલાનું? વિજયભાઈ. જો આ વિજયભાઈ એના માટે આપણે રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છે. વિજયભાઈ તમારો વિજયભાઈ નો નંબર યા તો તમારો નંબર બોલો ને, જેથી કોઈ બેન દીકરી વિડીયો રેકોર્ડિંગ જોતી હોય અને તમારા કોન્ટેક્ટ કરે તમને. મારો જ બોલી જાવ 81 40 14 84 19. બરાબર. જો હવે કેવું રહેશે ભાઈ કે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. અગર કોઈ બેન દીકરીનો કોલ આવે તો શાંતિથી વાત કરવાના છે. અગર વાતચીત થાય પછી તમારે મને કોલ કરવાના છે, કેમ કે મારો વિડીયો જોઈને લોકો અગર જતા હોય તો આપણે મને પહેલા કોલ કરવાનો, કેમ કે મારે વાત કરી અને આગળની પૂરેપૂરી ડિટેલ લઈને પછી તમારા જોડે શેર કર્યું, પછી આપણે રૂબરૂ મુલાકાત કરીને 1 દિવસમાં ફેસલો તમારા લગ્નના. બરાબર? ઓકે. બરાબર, કઈ વાંધો નહીં. જુઓ તો ભાઈ તમારો હવે આપણે રેકોર્ડિંગ મૂકી દઈએ છીએ. તમે મને ફોટો નામ મને વોટ્સઅપ કરી દેજો. બરાબર? અત્યારે અર્જન્ટમાં મોકલી દો એટલે કે અત્યારે યુટ્યુબ ચેનલમાં મૂકી દઈએ. બરાબર? ઓકે હાલો મોકલી દો. સારું. જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, જયારે બી કોલ બોલ આવે એટલે શાંતિથી વાત કરજો અને મને કોલ કરજો એટલે આપણે મુલાકાત કરીને 1 દિવસમાં ફેસલો. ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈને કહેજો કે ઘોડી પર તૈયાર થઈ જાય ચડીને. હા, ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, વેલકમ. હા. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.